અહીં ધન પૂર્ણાંક a અને b માટે a બરાબર x ની 3 ઘાત ગુણ્યા y આપેલું છે અને b બરાબર x ની 2 ઘાત અને ગુણ્યા y ની 3 ઘાત આપેલું છે. જ્યાં x ને y બે અવિભાજ્ય પૂર્ણાંકો છે તો આપણે શોધવાનું છે ગુસા a b. તો a બરાબર જે આપેલું છે x ની 3 ઘાત અને ગુણ્યા y, એમાં x 3 વાર છે જ્યારે y એક જ વાર છે. એવી જ રીતે b બરાબર જે આપેલું છે x ની 2 ઘાત અને y ની 3 ઘાત, એમાં x 2 વાર છે અને y 3 વાર છે. તો મિત્રો બંનેમાં જુઓ આપણે શોધવાનું છે ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે બંનેમાં હોય એવું અને ગુરુત્તમ એટલે કે મોટામાં મોટું. તો અહીંયા જુઓ x નો વર્ગ અને અહીંયા x ની 3 ઘાત છે તો x નો વર્ગ બંનેમાં હશે એટલે x નો વર્ગ ગુસામાં આવશે. એવી જ રીતે અહીંયા y એક વાર છે જ્યારે અહીંયા y 3 વખત છે તો આપણી ગુસામાં સમાવેશ થશે y નો એક જ વાર. તો અહીંયા ગુસા a b મળશે x નો વર્ગ y.